માળિયાહાટીમાં નારીવંદના કાર્યક્રમ યોજાયો, ઘણા બધા પત્રકારોને આ કાર્યક્રમથી દૂર રખાયા. માળિયાહાટીમાં નારીવંદના કાર્યક્રમ યોજાયો, ઘણા બધા પત્રકારોને આ કાર્યક્રમથી દૂર રખાયા. પત્રકારોમાં રોષ ભભૂક્યો. પત્રકારોને દૂર રાખવાનું કારણ શું? માળિયાહાટીમાં આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારીવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, પ્રાંત અધિકારી મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી પીએસઆઈ ગઢવી તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નારી પગભર બને, નારી સ્વનિર્ભર બને તે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી બહેનોએ હાજરી આપી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આંગણવાડીના બહેનોએ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોમેન્ટો અને પુષ્પગુચ્છથી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. જન સુધી, છેવાડાના લોકો સુધી સત્ય હકીકતનો સંદેશ પહોંચાડનાર મોટાભાગના પત્રકારોને આમંત્રણ અપાયા નહોતા. પત્રકારોને આ કાર્યક્રમથી કેમ દૂર રખાયા છે, કોણે દૂર રાખ્યા છે, આવા પ્રશ્ન મીડિયા જગતમાં ચર્ચાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાવર, માળિયાહાટી. ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ. આજ રોજ માંગરોળ મત વિસ્તારના માળિયા મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછી 3,000 થી 3,500 બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિનો, નારી પગભર થાય, નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં પ્રાંત અધિકારી બાલાડા મેડમ, તાલુકા વિકાસ અધિકારીજી, મામલતદારશ્રી તથા ટીડીઓ સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું અને સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.